જય શ્રી સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે હવે પેપર સોલ્યુશન પાર્ટ 7 તરફ જઈએ આપણે. તો ક્વેશ્ચન નંબર તમને ખ્યાલ છે એ પ્રમાણે પાર્ટ 7માં ક્વેશ્ચન નંબર 53 આવ્યા છીએ આપણે, બરાબર. તો એમાં તમારે અંડરલાઇન કરેલા શબ્દો માટેના WH ક્વેશ્ચન્સ લખવાના થાય છે. તો આપણે જેમ જેમ પ્રશ્નો સમજાવ્યા છે એ પ્રમાણે તમને ખ્યાલ આવ્યો છે કે કઈ રીતે આખું પેપર 80 માર્ક્સનું પૂછાવાનું છે. જોઈએ આની સૂચના શું છે મિત્રો. તો એવું લખ્યું છે કે સિલેક્ટ the questions to get the underlined words or a phrase as their answers. આ સૂચનાનો મતલબ થાય કે જે વાક્યની અંદર અંડરલાઇન કરેલા શબ્દો છે તેને જવાબ તરીકે મળે એ રીતે સાચા પ્રશ્નનો વિકલ્પ શોધી લખો, આવો એનો અર્થ થાય. તો આપણે ક્વેશ્ચન નંબર 53માં એક વાક્ય આપેલું છે, જુઓ. રહેમાન કેન સ્પીક એની લેંગ્વેજ ફ્લુએન્ટલી. રહેમાન કેન સ્પીક એની લેંગ્વેજ fluently. ફ્લુએન્ટલી નીચે અંડરલાઇન છે મિત્રો. અહીંયા ખાસ ધ્યાન રાખજો, એલવાય પ્રત્યય વાળા જે શબ્દો છે એને શું કહેવાય, ખ્યાલ છે? મેનર ઓફ એક્શન. એટલે આપણે ગ્રામરની ભાષામાં બેઝિક ગ્રામર શીખવાડ્યું, ત્યાં તમને શીખવાડેલું છે કે આવા શબ્દો હોય એ શબ્દોને શું કહેવાય. પેલો કોઈ બીજા વિષયનું લેસન કરે જ ભાઈ? તો શું લખેશ તું અત્યારે એટલું બધું? ફ્લુએન્ટલી. ફ્લુએન્ટલી એલવાય પ્રત્યયવાળા જે શબ્દો હોય એ શબ્દો ક્રિયા વિશેષણ બતાવે. ક્રિયા વિશેષણ એટલે શું? ક્રિયાના અર્થમાં વધારો કરતા શબ્દ. અહીંયા ક્રિયા છે સ્પીક, બોલવું, પણ કેવી રીતે? ફ્લુએન્ટલી. ફ્લુએન્ટલી એટલે વિધાઉટ એની સ્ટોપેજ થયા વગર સતત કન્ટિન્યુઅસ બોલ્યા કરવું, એને ફ્લુએન્ટલી કહેવાય. અને મુક્ત મને, કેવું કહેવાય? ફ્લુએન્ટલી એટલે મુક્ત મને, અચકાયા વગર. તો આ જ્યારે પણ એલવાય પ્રત્યયવાળા શબ્દ નીચે અંડરલાઇન હોય અને તમારે WH ક્વેશ્ચન્સ બનાવવાનો થાય તો કયા શબ્દથી બનાવાય ખબર પડે છે? હાઉ. શાનાથી બનાવાય? હાઉ. કેવી રીતે બોલે છે, બોલી શકે છે, તો ફ્લુએન્ટલી બોલી શકે છે. હાઉનો મતલબ થાય કેવી રીતે. તો અહીંયા 4 ઓપ્શન્સ આપ્યા છે, હું તમને બોલું છું 4 ઓપ્શન્સ, એમાંથી કયો આવે એ તમારે ધ્યાનથી મને કહેવાનું. જુઓ, પહેલો છે વોટ કેન રહેમાન ડુ. આવી શકે? ના. હાઉ કેન રહેમાન સ્પીક એની લેંગ્વેજ. હા, તો આ સાચો જવાબ છે કે રહેમાન કોઈ પણ ભાષા કેવી રીતે બોલી શકે છે. તો જવાબ છે આપણો હાઉ કેન રહેમાન સ્પીક એની લેંગ્વેજ.
કોઈપણ ભાષા કેવી રીતે બોલી શકે છે? તો જવાબ મળે ફ્લુએન્ટલી. ક્વેશ્ચન નંબર 54. તો 54 નંબરના જે ક્વેશ્ચન્સની અંદર Vivek has recently joined the gym. For building his body. અહીંયા અંડરલાઈન છે ફોર બિલ્ડિંગ હિઝ બોડી. ચાલો તમને ખબર પડે છે ભાઈ અહીંયા શાની નીચે અંડરલાઈન છે ને શાનાથી પ્રશ્ન બને? કોઈ વિચારી શકે છે? વાય. શા માટે? જો કારણ કે તમે વાંચીને સમજો ને કે ફોર બિલ્ડિંગ હિઝ બોડી એટલે કે એની બોડી બનાવવા માટે એને જીમ જોઈન્ટ કર્યું છે. તો સીધો પ્રશ્ન બને શા માટે જોઈન કર્યું છે? જવાબ મળે કે બોડી બનાવવા માટે. જો તમને ટ્રાન્સલેશનથી ફાવે તો વધારે સારું, નહીં તો જો અહીંયા ફોરથી પણ અને ટુ વાળા મૂળ રૂપ ટુથી પણ પર્પઝ બતાવવામાં આવે છે. મેં તમને ફંક્શન્સમાં બતાવ્યું છે પર્પઝ. પર્પઝ એટલે શું? હેતુ. હેતુ દર્શાવવા માટે 3 શબ્દો બતાવે છે. વિથ આ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ અને ટુ વાળું મૂળ રૂપ. ફંક્શન્સ જેને પણ જોયા હશે વિડીયોઝ એને એનો ખ્યાલ આવે. તો અહીંયા આપણે વાયથી પ્રશ્ન બનાવીશું. જો 4 ઓપ્શન કયા કયા આપ્યા છે હું તમને કહું. વેન હેઝ વિવેક જોઈન્ડ, તો આમાં તો કોઈ જોઈન પછી જીમ પણ લખ્યું નથી એટલે ક્યારે જીમ જોઈન કર્યું એવું છે નહીં. વોટ હેઝ વિવેક ડન એટ જીમ, વિવેક જીમમાં શું કરે છે એ પણ નથી. વિચ જીમ હેઝ વિવેક જોઈન, તો જીમનું નામ પણ આપ્યું નથી. તો વાય હેઝ વિવેક જોઈન ધ જીમ. જો આ 3 માર્ક્સ મફતના જ છે આવડે તો. વાય હેઝ વિવેક recently joined the gym. તમે જ્યારે પણ જવાબ લખો ને ત્યારે તમારે 54 નંબર આપવાનો, એરો મારવાનો અને ABCD માંથી કયો છે C હોય તો C કરી અને આખું વાક્ય લખવાનું રહેશે. સમજાયું ભાઈ? પ્રશ્ન નહીં લખવાનો ભાઈ, કોઈમાં પ્રશ્ન નથી લખવાનો. આવું મેં પહેલેથી કહ્યું છે. આટલું તો કહું છું સ્પષ્ટ કે 54 નંબર આપવાનો, અહીંયા એરો આગળ 54 નંબર આપવાનો ને અહીંયા D જવાબ છે તો અહીંયા D લખવાનો અને આખો વાક્ય લખી દેવાનું. ખ્યાલ આવી ગયો? જો 54 નંબર સામે ના આપવો હોય તો વચ્ચે આપવાનો. અહીંયા સપ્લિમેન્ટરી હોય તો વચ્ચે 54 નંબર 54 રાઉન્ડ કરી નીચે એરો મારી અને C જવાબ કરી લખી દેવાનો. બીજું કંઈ કરવાનું નથી. 3 વાક્યોના 3 માર્ક્સ છે તમારા માટે. 55 નંબરનો ક્વેશ્ચન છે. The cook added a little red. The cook added a little
રેડ ચીલી પાવડર in the sauce. જો અહીંયા અંડરલાઈનો ખરેખર 3 એમાં નથી, પણ હું મારી રીતે લખું છું. એ લિટલ નહીં, રેડ ચીલી પાવડર નીચે અંડરલાઈન અથવા ધ કુક નીચે અંડરલાઈન કરો ને તો હુથી પ્રશ્ન થાય. એ ખાસ યાદ રાખવાનું. અત્યારે આપણે કુક નીચે અંડરલાઈન નથી કરતા, એનું કારણ છે કે એ જનરલી બધાને આવડતું હોય. કર્તાની નીચે અંડરલાઈન હોય તો પ્રશ્ન શાનાથી બને? હુથી. પણ આપણે રેડ ચીલી પાવડર એના નીચે અંડરલાઈન મૂકીએ છીએ એટલે આ એક વસ્તુનું નામ થયું. વસ્તુનું નામ પૂછવા માટે શાનાથી પ્રશ્ન હોય? વોટથી. શાનાથી પ્રશ્ન કરવાનો? વોટથી. તો અહીંયા પહેલો જ પ્રશ્ન છે એ જવાબ સાચો છે. વોટ ડીડ ધ કુક એડ ઇન ધ સોસ? હા, આમાં એ લિટલ નીચે પણ અંડરલાઈન આવી જાય. લિટલ એટલે થોડુંક. રેડ ચીલી પાવડર એના નીચે અંડરલાઈન આવી જાય. બરાબર. વોટ ડીડ ધ કુક એડેડ નું એડ થઈ જાય. ADD એડ ઇન ધ સોસ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં, કારણ કે પ્રશ્નાર્થ બનાવવાના હોય છે માટે. તો મિત્રો આ 3 53, 54, 55 એ તમારે WH ક્વેશ્ચન્સ બનાવવાના થશે. હવે પેલામાંથી શું લખે છે મને ખબર નથી પડી. બધું અહીંયા લખેલું છે, તું શામાંથી લખે છે બકા? રેડી રેકનરમાંથી શું લખે છે? પણ અત્યારે કેમ લખે છે તું? મને ખબર નથી પડતી. મને તો તાર ભણવાનું છે નહીં અહીંયા. હવે સેક્શન ડી અહીંયા પૂરો થાય છે અને સેક્શન્સ ઈ એ 56, 57 અને 58માં છે. તો સેક્શન ઈમાં એસે છે માય ઇંગ્લિશ ટીચર, ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત અને વિઝિટ ટુ અ બર્ડ સેન્ચ્યુરી. તો માય બેસ્ટ ટીચર તો ખાસ તૈયાર કરવાનો જ છે તમારે આ વખતે. મેં તમને નિબંધના જે વિડીયોઝ મોકલ્યા છે એમાં મેં ખાસ કહ્યું છે કે માય મધર છે, ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ છે, બરાબર. અને માય ઇંગ્લિશ ટીચર ખાસ કરજો આ વખતે. માય ઇંગ્લિશ ટીચર પૂછાવાની શક્યતાઓ ખરી. દિવાળી કરજો. દિવાળી, માય ઇંગ્લિશ ટીચર, ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ અને માય વિલેજ, બરાબર. સ્માર્ટ વિલેજ અથવા એ જે 4-5 નિબંધો કયા છે એ ખાસ તૈયાર કરી દેજો. હવે જો માય ઇંગ્લિશ ટીચરમાં તો પર્સન ઉપર કહેવાય, તો પર્સન ઉપર તમારે બહુ ઇઝીલી આ જો માય ઇંગ્લિશ ટીચર નિબંધ લખવો હોય તમારે તો પહેલાં ઇન્ટ્રોડક્શન લખવાનું, પછી મધ્ય ભાગ આવે અને છેલ્લે ઉપસંહાર એટલે કન્ક્લુઝન આવે. 3 ભાગમાં નિબંધ હોય. હવે પ્રાસ્તાવિક ઇન્ટ્રોડક્શનમાં શું લખાય? તો ઇન્ટ્રોડક્શનમાં એમ લખાય કે ભાઈ આઈ એમ એ સ્ટુડન્ટ ઓફ 10th સ્ટાન્ડર્ડ. આઈ એમ સ્ટડિંગ
ઇન SS GK સ્કૂલ ના લખો તો બીજી કોઈ પણ સ્કૂલનું નામ લખો તમે, બરાબર. There are 35 teachers in my school. All are clever and active. They are also young teachers in my school. But in all these teachers, આ બધા ટીચર્સમાં આઈ લાઈક મોસ્ટ કરી અને ગમે તેનું એક નામ લખી અને આ ઇન્ટ્રોડક્શન થયું કે ભાઈ સ્કૂલમાં આટલા શિક્ષકો છે, બધા આ રીતે એક્ટિવ છે, બધા મને ગમે છે, પણ સૌથી વધારે આ ટીચર્સમાં મને આ ટીચર ગમે છે. પછી એના માટેના રીઝન્સ ચાલુ થાય, શા માટે ગમે છે. તો એમનું નામ લખવાનું હોય છે, નેમ પહેલાં. તો નેમ તમે લખી શકો કે સો એન્ડ સો ઇઝ માય ફેવરાઇટ ટીચર. શા માટે? તો હિઝ ઓર હર ફિઝિકલ અપિયરન્સ. અહીંયા જો મુદ્દા વાંચો એટલે ખબર પડે. ફિઝિકલ એટલે શારીરિક, અપિયરન્સ એટલે દેખાવ. મુદ્દાના શબ્દો ખબર પડવી જોઈએ. ફિઝિકલ અપિયરન્સ એટલે શું કહેવાય? શારીરિક દેખાવ. તો હેન્ડસમ લાગતા હોય તો લખવાનું હેન્ડસમ લાગે છે, બરાબર. અને હેન્ડસમ ન લાગતા હોય ને કદરૂપા લાગતા હોય તો શું લખવાનું? અગલી. બીજી વસ્તુ કે એમની હાઈટ ઊંચા છે, નીચા છે, બરાબર, મધ્યમ સ્તરની હાઈટ છે તો હાઈટ કેટલી છે એ લખી શકો તમે. એમનો ફેસ છે એ રાઉન્ડ છે તો રાઉન્ડ લખી શકો. લંબગોળ હોય તો લંબગોળ માટેનો શબ્દ આવડતો હોય તો હી ઇઝ અ લિટલ, હી હેઝ એ લિટલ રાઉન્ડ મેન એવું લખી શકાય. જો તમે કેટલાક આ લોકોના જે વર્ણનો છે ને એ વર્ણનો તમે કોઈ પાઠ વિશે ભણતા હોય તો એમાં આવતા હોય છે, બરાબર. પછી એ વ્યક્તિના વર્ણનના 4-5 વાક્યો આપણે તૈયાર કરી દેવા પડે. હી લુક્સ વેરી સ્માર્ટ, બરાબર. હી વોક્સ વેરી સ્ટેડીલી, બરાબર. હીઝ હાઇટ ઇઝ 5.6 કે એ જે તમે લખતા હોય એ લખી શકો, બરાબર. તો એ કેવા લાગે છે એના ઉપર 4-5 વાક્યો તમારે લખવા. હીઝ ઓર હર મેથડ ઓફ ટીચિંગ. બીજી વાત એમને કહી છે કે ભાઈ ટીચિંગ મેથડ કેવી છે, બરાબર. તો ટીચિંગ મેથડ વિશે તમને પોતાને કંઈ ખ્યાલ છે તો કહી શકાય કે ભાઈ હી ટીચ અસ વેરી લવિંગલી. પ્રેમથી અમને શીખવાડે છે, બરાબર. હી મેક્સ એની ડિફિકલ્ટ પોઈન્ટ વેરી ઇઝી. કોઈ પણ મુશ્કેલ પોઈન્ટને સરળ બનાવે છે, બરાબર. એન્ડ સો દેટ વી કેન અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી ઇઝીલી. અને એનાથી અમે એને સરળતાથી સમજી શકીએ છીએ. ભલે સમજાતું હોય કે ના સમજાતું હોય, આપણે લખવું પડે. ટીચર વિશે લખીએ, ફેવરાઇટ ટીચર વિશે લખો છો એટલે સારું સારું જ લખવું પડે કે ખરાબ લખવાનું? સારું સારું જ લખવું પડે, એમના સારા જે ગુણો હોય તે. તો ટીચિંગ મેથડમાં તમે એવું કહી શકો કે ભાઈ ડિફિકલ્ટ વસ્તુને પણ કેવી બનાવી દે છે? સરળ બનાવી દે છે, બરાબર. દે એક્સપ્લેન અથવા તો એક્સપ્રેશન પાવર. એક્સપ્રેશન પાવર જે છે ને એ પણ એમનો સારો છે એવું તમારે લખવું હોય તો હી હેઝ એ ગુડ એક્સપ્રેશન પાવર, બરાબર. હી એક્સપ્રેસ ઓલ થિંગ્સ વિથ એક્શન્સ. એ બધી જ વસ્તુઓ એક્શનો સાથે રજૂ કરે છે. આ મેથડો છે શીખવાડવાની, બરાબર. એ કોઈ પણ વસ્તુને સમજાવે છે, એ દ્રઢપણે અમારા માઇન્ડની અંદર બેસે છે. આ કયા પાઠમાં આવે છે? હેલન કેલર વાળો પાઠ તમે જુઓ તો એમાં એને લખ્યું છે ઘણું બધું. કયું લખ્યું છે? હી મેક્સ ધ સાયન્સ સો ઇઝી ધેટ આઈ કેન રિમેમ્બર એવરીથિંગ. એવું એને એક વાક્ય લખ્યું છે કે વિજ્ઞાન જેવો વિષય તો એટલી સરળતાથી ભણાવે છે કે જે બોલે બધું મને યાદ રહી જાય છે. આવું હેલન કેલરે લખ્યું છે, બરાબર, પોતાના ટીચર વિશે. તો આ બધી મેથડ છે. હિઝ ઓર હર નોલેજ. નોલેજમાં તમે કહી શકો કે હી નો એવરીથિંગ અબાઉટ હિઝ સબ્જેક્ટ. એ એમના વિષય વિશે બધું જ જાણતા હોય છે, બરાબર. વેન વી આસ્ક એની ડિફિકલ્ટ ક્વેશ્ચન હી ઇમિડિયેટલી આન્સર ધ ક્વેશ્ચન. એ તરત જ પ્રશ્નનો જવાબ આપી દે છે, બરાબર. હી નેવર ટેક ટાઈમ ટુ સોલ્વ અવર ક્વેશ્ચન્સ, સોલ્વ અવર પ્રોબ્લેમ, બરાબર. સો હી ઇઝ અ નોલેજેબલ પર્સન. એ નોલેજેબલ પર્સન છે એ પણ તમે લખી શકો હી ઓર શી. હિઝ નેચર, સ્વભાવ. સ્વભાવ કેવો છે?
તો સ્વભાવ તો ગુસ્સાવાળો હોય તો ગુસ્સાવાળો લખવાનો, બરાબર. હેલ્પફુલ નેચર, કેવું? હેલ્પફુલ નેચર, કે હિઝ નેચર ઇઝ વેરી હેલ્પફુલ. હેલ્પફુલ નેચર છે. વેન આઈ મીટ હિમ ઓર હર, બરાબર, હી ઇમિડિયેટલી સોલ્વ માય પ્રોબ્લેમ, બરાબર. હી ઓલ્સો લવિંગલી કન્વિન્સ અથવા તો અન્ડરસ્ટેન્ડ માય પ્રોબ્લેમ એન્ડ ગીવ મી સોલ્યુશન વેરી લવિંગલી. એ સોલ્યુશન પણ લવિંગલી આપે છે. તમારે એના સ્વભાવ વિશે લખવાનું, બરાબર. સ્વભાવમાં બીજું શું આવી શકે બોલો? હી નેવર એંગ્રી ઓન અસ, એ કદી પણ અમારા ઉપર ગુસ્સે થતા નથી. અલા, એ કદી પણ અમારા પર ગુસ્સે થતા નથી. સમટાઈમ્સ હી પનિશ અસ બટ વેરી ફનીલી. અમને પનિશ કરે છે પણ ખૂબ રમૂજી રીતે. સો દેટ વી કેન અન્ડરસ્ટેન્ડ, ઇઝીલી, જે અમે સરળતાથી ભણી શકીએ છીએ. અને વી એન્જોય હિઝ ઓર હર ક્લાસ, અમે હંમેશા એમના ક્લાસને એન્જોય કરતા હોઈએ છીએ. આ તમે લખી શકો મિત્રો. હિઝ ઓર હર ટ્રીટમેન્ટ ટુ સ્લો લર્નર. સ્લો લર્નર એટલે કે જેને ઓછું આવડે છે એના માટે શું કરે છે, કેવી રીતે ટ્રીટમેન્ટ આપે છે, બરાબર. તો બધામાં તમારે એક કહેવાનું કે હી ક્વાઇટલી એક્સપ્લેન એવરીથિંગ ટુ ધ સ્લો લર્નર સ્ટુડન્ટ. સ્લો લર્નર એટલે ધીમું શીખનારા બાળકો માટે એકદમ ધીરેથી એક્સપ્લેન કરે છે. સમટાઈમ્સ હી કમ્સ ટુ હિઝ બેન્ચ, કેટલીક વાર એમની બેન્ચ પર આવીને સીટ બિસાઇડ ધ સ્લો લર્નર સ્ટુડન્ટ એન્ડ એક્સપ્લેન હિમ પર્સનલી. એને પર્સનલી એટલે વ્યક્તિગત રીતે એને એક્સપ્લેન કરે છે, બરાબર. હી ઓલવેઝ આસ્ક ધ ક્વેશ્ચન્સ ટુ સ્લો લર્નર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. એ વર્ગમાં હંમેશા જે સ્લો લર્નર સ્ટુડન્ટ હોય એને જ પ્રશ્નો વધારે પડતા પૂછે છે, બરાબર. સો હિઝ કોન્ફિડન્સ બીકમ વેરી સ્ટ્રોંગ, જેનાથી એનો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ પણ મજબૂત બની શકે. આ બધું તમારે આ મુદ્દા વાંચીને એ પ્રમાણે લખ્યા કરો, તમારું નિબંધ તૈયાર થઈ જાય. ખબર પડે તો આમાં જે ટીચર વિશે લખવામાં કંઈ બહુ મોટી વસ્તુ છે નહીં. એન્ડ વાય ઇઝ હી યોર આઈડિયલ. તમારા માટે એ કેમ આદર્શ શિક્ષક છે? આઈડિયલ એટલે શું? ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના આઈડિયલ ટીચર રાખે, આદર્શ શિક્ષક, કે એના જેવા બનવા માગતા હોય, એના જેવા ગુણોનો વિકાસ કરવા માગતા હોય, પોતે એને આઈડિયલ ટીચર માને. તો શા માટે એ તમારા આદર્શ છે, બરાબર. તો તમારે એના જે ગુણો લખવા હોય એ લખી શકો કે હી ઓલવેઝ બિહેવ લવિંગલી વિથ અસ, હી ઓલવેઝ ટ્રાય ટુ હેલ્પ અસ એન્ડ ટ્રાય ટુ ટીચ ન્યૂ થિંગ્સ. નવી નવી વસ્તુઓ શીખવાડે છે. હી ઓલ્સો ગીવ ધ નોલેજ, જનરલ નોલેજ ઇન ધ ક્લાસ. વર્ગમાં જનરલ નોલેજ પણ આપે છે. એન્ડ હી લવ્સ મી વેરી મચ. એ હંમેશા મને ખૂબ ચાહતા હોય છે. એન્ડ કોન્સન્ટ્રેટ ઓન મી, મારા ઉપર ધ્યાન આપતા હોય છે. હી એટેન્ટિવલી ટીચ એવરીથિંગ, બધું એ ધ્યાનપૂર્વક ભણાવતા હોય છે, બરાબર. સો આઈ લાઈક his method, his nature and everything, so he is my ideal teacher. એવું તમે લખી શકો. તો ટીચર વિશે આવું બધું ઘણું બધું લખી શકાય, બરાબર. તમારે પ્રસ્તાવનામાં લખવું હોય કે ટીચિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન અવર લાઈફ. ટીચિંગ એ આપણા જીવનની સૌથી મહત્વની વસ્તુ છે, બરાબર. તો એ બધી વસ્તુઓને તમે લખી અને સારા પેલા વાક્યો, સુવાક્યો પણ લખી શકો અંદર નિબંધમાં. એના નીચે અંડરલાઇન કરી શકો. પ્રસ્તાવના વચ્ચેનો પાર્ટ, અને થોડુંક વાંચીને પણ જવું પડે તો માય ફેવરાઇટ ટીચર ખાસ નિબંધ તૈયાર કરવા માટેની તમને સૂચના આપવામાં આવે છે અને રિક્વેસ્ટ પણ કરવામાં આવે છે. એ જ રીતે ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાતમાં લખ્યું છે જો નેમ. તમારે મોડર્ન વિલેજ આવે કે બેસ્ટ વિલેજ આવે કે ધ વિલેજ આઈ લાઇક મોસ્ટ આવે, કોઈ પણ વિલેજ ઉપર નિબંધ આવે તો તમારે એ કોઈ પણ ગામ વિશે વ્યવસ્થિત તૈયાર કરીને લખી દેવાનું. કયું ગામ, ગામનું નામ, કયા જિલ્લામાં આવેલું છે, કયા તાલુકામાં આવેલું છે, બરાબર. સિસ્ટમ ઓફ ગવર્નન્સ,
ગામની અંદર ગવર્નન્સ એટલે કે એનો જે સંચાલન થાય છે કેવી રીતે થાય છે. તો સરપંચ બરાબર એ એક્ટિવ છે એવું તમારે બતાવવાનું હોય. એને પોતાની કમિટી રચી છે અને ગામના કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન એ ગામ લેવલે લાવે છે બરાબર. આ બધી વસ્તુઓ તમારે વિલેજ લેવલે લખવાની થાય છે. પોપ્યુલેશન્સ કેટલી વસ્તી છે તમારા ગામની, કયા કયા ધર્મના લોકો રહે છે બરાબર. યુનિટી ઇન ડાયવર્સિટી આમાં લખી શકાય. કોઈ પણ દેશ વિશે લખતા હોય, રાજ્ય વિશે, ગામ વિશે લખતા હોય, સિટી વિશે લખતા હોય, યુનિટી ઇન ડાયવર્સિટી કે ભાઈ જુદા જુદા ધર્મના લોકો રહે છે. There are different kinds of religions in our village people in our village. જુદા જુદા ધર્મના લોકો રહે છે, હિન્દુ, મુસ્લિમ બરાબર, ઈસાઈ પણ છે એવું તમે બતાવી શકો, ક્રિશ્ચન બરાબર. દે ફોલો ધ ડિફરન્ટ રિલિજિયન્સ, તેઓ ફોલો એટલે અનુસરવું, ઓબે જુદા જુદા ધર્મો પાળે છે, બટ દે આર યુનાઇટેડ પણ તે એક છે. દે સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ ધ વિલેજ યુનાઇટેડલી, એવો ગામનો જે પ્રોબ્લેમ છે એ બધા એક થઈને સોલ્વ કરે છે બરાબર. આપણે આ બધું વસ્તુઓ લખવાની છે બરાબર. એને કહેવાય યુનિટી ઇન ડાયવર્સિટી. યુનિટી ડાયવર્સિટી એટલે વિવિધતામાં એકતા બરાબર. દે વેર ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ડ્રેસીસ બરાબર, જુદા જુદા પહેરવેશ છે બધાના. દે સ્પીક ડિફરન્ટ લેંગ્વેજીસ, જુદી જુદી ભાષાઓ બોલે છે, બધું વિવિધતા સભર છે છતાં પણ એક છે એવું તમારે ગામની અંદર બતાવવાનું હોય. યુનિટી ઇન ડાયવર્સિટી બરાબર. એ વિઝિટ ટુ આ બર્ડ સેન્ચ્યુરી છે. વિઝિટ વિશે મેં તમને પેલામાં લખીને બતાવેલું હતું એસેમાં કે કોઈ પણ વિઝિટ વિશે લખતા હોય તો કેટલું કોમન લખી શકાય બરાબર. તો કોઈ પર્સન ઉપર, જો વ્યક્તિ ઉપર તો એક નિબંધ આવવાનો જ છે. ટીચર આવે, મધર આવે બરાબર, કે માય બેસ્ટ ફ્રેન્ડ આવે, કે ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ આવે બરાબર. તો તૈયારી કરવાની. એ પછી છે મિત્રો, Ketki Chauhan writes an email to her friend Nirali on kpc543yahoo.com inviting her to place to celebrate Diwali. દિવાળી સેલિબ્રેટ કરવા માટે એ તમને દિવાળી વેકેશનમાં પોતાની ઘરે બોલાવે છે એવો એક ઈમેલ તમારે લખવાનો છે. લખનાર કોણ છે? કેતકી ચૌહાણ બરાબર. કોને લખે છે? હર ફ્રેન્ડ નિરાલીને લખે છે. એટલે નિરાલી ક્યાં આવે? સંબોધનમાં, ડિયર નિરાલી. અને કેતકી ચૌહાણ ક્યાં આવે? લખનાર નીચે આવે બરાબર. દિવાળી વેકેશનમાં શું લખશો તમારે? આ જાતે લખવાનો જો ઈમેલ તમારે. ટુ લખવાનું પહેલાં તો ટુમાં તમને આ જે પેલો આપેલી છે એ તમારે લખવાની છે અહીંયા બરાબર. kpc543@yahoo.com બરાબર. ટુમાં એ લખવાનું છે. પછી સબ્જેક્ટમાં, સબ્જેક્ટ લખીએ છીએ ને આપણે, સબ્જેક્ટમાં હા, ફોર ઇન્વિટેશન ટુ સ્પેન્ડ દિવાળી વેકેશન બરાબર. અને પછી લખવાનું ડિયર નિરાલી બરાબર. આઈ હોપ દેટ યોર એક્ઝામિનેશન વિલ બી ફિનિશ. મને આશા છે કે તારી પરીક્ષા પૂરી થઈ ગઈ હશે. એન્ડ ઇટ હેઝ ગોન વેરી વેલ. તારા પેપર સારા ગયા હશે બરાબર. ઇટ ઇઝ માય રિક્વેસ્ટ ટુ યુ, પ્લીઝ કમ ટુ માય હોમ ફોર સ્પેન્ડિંગ દિવાળી વેકેશન ધીસ યર. આ વર્ષે તું દિવાળી વેકેશન પસાર કરવા મારે ત્યાં આવ એવી મારી વિનંતી છે. પછી દિવાળી વેકેશનમાં આપણે શું કરીશું એનું પ્લાનિંગ બનાવવાનું. ઇફ યુ કમ ટુ માય હોમ વી વિલ ગો ટુ અવર ફાર્મ હાઉસ બરાબર. વી વિલ પ્લે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ગેમ્સ બરાબર બરાબર. વી વિલ ટોક એન્ડ અબાઉટ અવર સ્પેન્ડિંગ પાસ્ટ. ભૂતકાળ જે પાસ કર્યો એના વિશેની વાતો કરીશું બરાબર. આઈ હેવ સો મેની ફ્રેન્ડ્સ, આઈ વિલ મીટ વિથ માય ફ્રેન્ડ્સ. હું મારા મિત્રો જોડે તને મળાવીશ બરાબર. વી મેક એ ગ્રુપ એન્ડ એન્જોય એવરીથિંગ ધ હોલીડે. હોલ દિવાળી વેકેશન આપણે સારી રીતે એન્જોય કરીશું. આવું બધું લખવાનું છે બરાબર. 5 માર્કનો ઈમેલ છે એટલે તમારે ઓછામાં ઓછા 50 થી 60 શબ્દોની અંદર એ લખવાનો થશે. અને છેલ્લે છે ડિસ્ક્રાઇબિંગ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. એ તો મેં તમને કહ્યું જ છું તે દિવસે. કયા કયા બે? ધેર ઇઝ અને ધેર આર વાળા વાક્યો અને ચાલુ
વર્તમાનકાળ વાળા વાક્યોમાં તમારે આ લખવાનું છે. આ તમને ગાર્ડન અથવા પાર્કનું ચિત્ર જે દેખાય છે, ધીસ ઇઝ એ પિક્ચર ઓફ ગાર્ડન એમ કરી અને તમારે લખવાનું છે. there are different kinds of ladders અને in the garden. ગાર્ડનમાં બીજું શું શું દેખાય છે ભાઈ? two girls are sitting on the seesaw. બે seesaw પર બેઠેલી છે, બરાબર. there are many trees in the garden and flower plants in the garden, બરાબર. there is a fountain. કે જે કંઈ હોય તે તમને જેવું જેવું દેખાય એવા 10 વાક્યો તમારે લખવાના થાય. 5 માર્ક્સ છે એટલે 10 સારા વાક્યો લખો. તો આ રીતે આખા પેપર સોલ્યુશનની વાત આપણે અહીંયા કરીએ છીએ મિત્રો. તમને હા ડિફરન્ટ ગાર્ડન વિશે તૈયાર કરીને જાઓ ને એટલે અંદર જે જે દેખાય બધું લખાય. ગાર્ડન વિશે વાંચેલું હોય તો એ મેં તમને કહ્યું જ હતું કે પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં અમુક વસ્તુઓ તૈયાર કરી દેજો. જો ઝૂ વિશે, ગાર્ડન વિશે, રિસેસ ટાઈમ વિશે તૈયારી કરી લેવાની. તો આટલે સુધી આપણે રાખીએ છીએ, બરાબર. અહીંયા તમારે આખા ક્વેશ્ચન પેપરને વ્યવસ્થિત રીતે લખી કાઢવાનું છે વિથ ઓપ્શન સાથે. સમજી ગયા તમે? ઓકે, ચલો જય શ્રી સ્વામિનારાયણ.